ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે દહેજ રોડ પર બાતમીના આધારે રેડ કરી ગેરકાયદેસર રીતે બોલેરો પિકઅપ ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી રૂપિયા 11.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। મળેલ બાતમીના આધારે તાલુકા પોલીસની ટીમ ઇકરા સ્કૂલ પાસે વોચમાં હતી તે દરમિયાન પોલીસને એક સફેદ કલરની બોલેરો પિકઅપ ગાડી GJ 15 AV 9172ને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો। જો કે પોલીસને જોઈને ચાલકે ગાડી રોકવાને બદલે પૂર ઝડપે હંકારી મૂકી હતી, પરંતુ પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને ગાડીને અટકાવવામાં સફળતા મેળવી હતી। પોલીસ દ્વારા જ્યારે બોલેરો ગાડીની તપાસ કરવામાં આવી ત્યારે ગાડીમાં પાછળના ભાગે સૂકા ઘાસના ભૂસાની થેલીઓ ગોઠવાયેલી જોવા મળી હતી। શંકાસ્પદ જણાતા થેલીઓ હટાવીને તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂ મળી આવ્યો હતો। પોલીસે દારૂની કુલ 189 બોક્સ અને 4572 બોટલો જપ્ત કરી હતી, જેની અંદાજિત કિંમત 6,35,853 રૂપિયા થાય છે। પોલીસે દારૂના જથ્થા સાથે બોલેરો પિકઅપ ગાડી પણ કબજે કરી છે। ગાડી અને દારૂ મળીને કુલ 11,35,853 રૂપિયાનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનામાં ગાડી મૂકીને નાસી ગયેલા ચાલક વિરુદ્ધ ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।